તમને કેમ ખબર પડી? અમને તો અમે બહાર ગામ વ્યા ગયા હતા. ક્યાં ગામ? ખાઈને ખીસરો દેવા ગયા હતા. ત્યાંથી પણ અહીંયા રાત રહેતા. રાતે ફોન આવ્યો એટલે એ ભેગા અમે રાતો રાત ભાગ્યા. અહીંયા આયા હતા કે છે પાડીને દીપડો લઈને વી ગયો એટલે અમે રાતે ભાગ્યા. ફોન આવ્યો અમારે અમે અહીંયા આયા હતા 10-20-25 જણા ભેગા થઈ ગયેલા અને અમારે પાડી વહી ગઈ હાથમાં માન રેડી આવી હાથે દીપડા મૂકી દીધી. પછી મેં રાડ્યું નાખી. હા એને રાડ્યું નાખી અને પછી માણસો બધા ભેગા થયા. એકલા અમારા લાઈટે નથી આજ લાઈટે નથી ને બધી નથી એટલે દીપડો પણ એમાં કઈ ચાર્જિંગ ચાર્જિંગ નતું. કહું છું ને અમે તો અહીંયા રાતે ફોન આવ્યો રાતો રાત ભાગ્યા અને અહીંયા આવ્યા હતા તો કે પાડી નથી દીપડો લઈને વી ગયો. એટલે અહીંયા વાત કરી કે એક ફોરેસ્ટ ખાતા વાળો જણ આપણે અહીંયા રહીએ હે. હા અને એને ખુદે એમ કીધું કે તમારે ધ્યાન રાખવાની એમ કીધું ને. હા એટલે એનો મતલબ તો ઈ જ થાય ને કે ઈ ખુલ્લા રખડતા મેક દઈએ. હા ખુલ્લા રખડતા મેલ દીધા. મતલબ તો ઈ જ થયો. ખુલ્લા રખડવાના. તો આ એમ કીધું કે ખુલ્લા રખડશે કે તમારે રીતે ધ્યાન રાખવાની. તો આ સરકારની બેદરકારી નહીં? તે બેદરકારી એમ કહી ઈ તમારે ધ્યાન રાખવાની માલ ઢોરની તમારે ધ્યાન રાખવાની અને દીપડા મૂકી. એટલે આપણે ખેડૂત જ છીએ ને. આપણે ખેડૂત જ છીએ. ખેતી કરી આપણે ધ્યાન શું કામ રાખી? ફોરેસ્ટ ખાતા વાળા છીએ આપણે રાજ્ય રખડવાનું ફોરેસ્ટ ખાતા વાળા છીએ અને ઈને ઘૂસવાણે ને એટલું હારું મારે ને કિલો હારી ઈને ધ્યાન ઈને રાખવાની આપણે હોલા રાખવાની ધ્યાન. ફોરેસ્ટ ખાતાને માણસો શું લેવા આપ્યા હે કે ઈ જી આજુબાજુના ખેડૂતો હે, વન વિભાગ હે, માણસો હે એની ધ્યાન રાખે અને પ્રાણીઓને ક્યાંય જવા ન દે. પણ આ તો ખુદ તમે આવી રીતે બેદરકારી રાખે તો આ સામાન્ય માણસો હવે જીવન કેમ જીવવું? એનો છોકરો ખુદ આવ્યો તરત કીધું કે તમારે સાવચેત રહેવાનું, ધ્યાન રાખવાની. તો આપણે સામુડી ધ્યાન રાખવાની. લ્યો એ મૂકી દે ને આપણે ધ્યાન રાખવાની. એમ તો નો હાલે ને. હવે આપણે માલ ઢોર છે સીમમાં પડ્યા. હા પણ સીમમાં આપણે રહેવાનું. ના સાચું જ કહી ને આપણે સીમમાં રહેવાનું. હવે આપણે ક્યાં કઈ ખોટું કહી? આપણે સીમમાં રહેવાનું. હવે આપણે ધ્યાન રાખી. એને ખુદ એમ તમને કીધું ને કે ધ્યાન તમારે રાખવાનું કીધું ને પાકું ને, તો એની બેદરકારી નહીં. એમને કીધું કે જવાબદારી કેની? જવાબદારી કેની? સાવચેત રહેવાનું. જવાબદારી કેની સાચવવાની? ફોરેસ્ટ ખાતા વાળા. હા ફોરેસ્ટ ખાતા વાળાને ધ્યાન રાખવાની. આપણે રાખવાની. આપણે સીમમાં પડ્યા હોય. આપણે તો આપણું ખેતી કરતા હોય. ખેતી કરતા હોય, વાડીએ પડ્યા હોય. તો એને કે અમને ફોરેસ્ટ ખાતાની જવાબદારી દઈ દો. હા હા એટલે કહું છું નહીં. આ તો બહાર ગામ બાપા હતા. મેં તો રાતે ફોન આવ્યો. રાતે ફોન આવ્યો એટલે મેં રાતે વિયા ને અહીંયા હતા 20 જણા 20-25 જણા અને મારી 50,000 ની મારી ભેંસ ટાળી દે. ઈ તો ઓલે માણસો આવી ગયા ને એટલે ખાલી એક પાડી નહીં હોય, બીજા ઈ છે ને હારે પશુ. હા ત્રણેય ભેંસ. ઈ તો ઓલી આને રાડ્યું નાખી વિયા ગયા ને ત્રણેય મારી નાખત બાપા. અહીં કોણ હોય? ત્રણેય મારી નાખત. એટલે માણસો ને બધા આવ્યા. માણસો આવી ગયા એટલે રહી ગયા. નકર બીજા ગયા હતા તો બધા. મારી રાડ ફાટાઈ ગઈ. તો માણાને મારે. પાડી લઈને વિયો ગયો. એમ કયો ભેંસ પડે નહીં. ભેંસ પડી ગયો તો આ તો ભેંસ પડી ગયો. કાલ રાતે દીપડાએ હુમલો કર્યો એમ ને? હા પરમદી. હા એટલે પરમદી હાંજે. હા ગઈ રાતે ને ઓલી રાતે. ઠીક તો 2 દી થવા આવ્યા. હા એટલે કેમ કરતા હુમલો થયો? જો એટલે ખીલા રહ્યા ને ત્યાં બાંધી. હા એટલે હું મારી પાસે ફોનમાં વાતું કરતો હતો. હા એટલે ભાજી કિલો કઢવી નાખ્યો. ત્રણે બાંધી એક જ લાઈનમાં. હા પછી બધા ગામ વાળા કે કોક ડોબું શોર્ટમાં આવ્યું રાઈડિંગ એવી નાખે અને હું રાઈડિંગ નાખે ધોડો કે મારી પાડે ભેંસને જાળી દીધી. પછી તો આવી ગયા તરત જ. પણ પછી શું કામ પાડી તો આમ ફરી અહીંથી મૂકી દીધું. મેં રેડ્યું નાખ્યું ને અહીંથી મૂકી દીધું. એ આમ વહી ગયો. પાડે આમ ફરીને પાછી વહી આવી. પછી મેં ફોન કર્યો પાડે વહી આવી પાછી. સૌથી પહેલા તો તમે જ હતા ને? સૌથી પહેલા સૌથી પહેલા હું એક જ હતો. પછી ગામ લોકોએ શું કીધું? 40 જણા 30-40 જણા અહીંયા જો 2 બોલેરા અને એક બે ઇટીલીટી અને એક ઇકો અને મોટરસાયકલ નો પાર જ થઈ ગયો. હા કે ઈ તો છે. પછી આ વન વિભાગ ખાતાને તમે જાણ કરી? હા તે જે ઓલા ઈ તો તરત જ એને ફોન કર્યો. લાઈટ ચાલુ કર્યો. લાઈટ નથી દીપડો આવ્યો તો
જંગલ ખાતા વાળાને ફોન કર્યો એ કે અમારા સારો કરવા મૂક્યા નબળા છે. એને ખુદ કીધું? હા, અને અમારા ગામનો જ છે. જંગલ ખાતા વાળાએ ખુદ કીધું કે અમે? ઈ મને ખબર નથી, એને શું કીધું હા, અમારે ક્યાં નબળા પડી ગયા એટલે મૂક્યા, તમારે નજર રાખવાની. એને ખુદ કીધું ને? અમારા ગામનો છે ને એને કીધું? ખાતામાં એને કીધું. હા, બરોબર. ટૂંકમાં ઓલા કોઈ નથી ના, કીધું. એને કોઈ આપણે નથી સાંભળ્યું. એટલે આ તો કદાચ મજાક ય કરે આપડી હારે. હા, અને ઓલા તો કોઈ હકીકત આપડાને કીએ નહીં. ના, આપણે હકીકત નથી વાત સાંભળી. હકીકતની વાત નથી થાય બધી. પણ એક તમારે રીતે નજર રાખવાની. જો ફોરેસ્ટ ખાતા વાળા આવું કરતા હોય તો એ તો આ ખેડૂતો ઉપર અન્યાય કહેવાય ને. એને એમ કીધું કે નજર રાખવાની, તમારે સાવચેત રહેવાનું. ટૂંકમાં આવી રીતે રખડતા મેકી દે તો આ બિચારા સામાન્ય માણસોનું શું કે ખોટી વાત. એમને માણસ જો સૂટમાં હતું બધું, હા, પોતે આમ ભાજી ગયો. ગામવાળા આવ્યા ને કે અમારે ખેતરમાં બગડા સાથે બોલે. ગામ બાજુ ભાગી ગયો. હા, અને મારા કાકાનો છોકરો ન્યા હતો વીડમાં, એ તરત ગોદડા ને બધું લઈને ઘરે ગયો. અને આ પાડીની દીપડા હારે ઝપટ કેવી થઈ હતી? એમાં કાંઈ ઘટે નહીં, ફાડે ફાટાઈ ગયો. શું વાત કરો? હા, નકર ભા કરે ભેં નહીં ખાલી. એટલે ગામ વાળાને બધાને એમ થયું હતું કોકની ભેંસ ઘૂસવાણી આ શોર્ટમાં આવી. એટલે ગામ લોકોને ખબર કેમ પડી? ને દુકાનેથી હું આવ્યો જ તો હોય. હા, અહીં રાડ્યું નાખે ન સંભળાય. અહીં મોજ દુકાન રહીને એ બેઠા હતા. અહીંથી ત્યાં ઠેઠ રાઈડ સંભળાઈ ગઈ. હા. એ કેવી ઝપટ છે! નકર અહીંથી એકદમ ગણતરી કરો ને એટલે કિલોમીટર જેવું થાય. વાહ! પણ ચોખ્ખું સાંભળ્યું બધા તરત મેં મારી રાડી સાંભળીને ભેંસની સાંભળી લ્યો. કેવી એને ઝપટ મારી છે! આ ગળે ને બળે ને બધે ચેકા પાડી દીધા. હો. શેકાત પડ્યા છે પણ પડે નથી. એટલે લોહી નીકળતા છે ને? એ તો બંધ થઈ ગયા બે હા, બે દી થયા આજ. આ તો આમ ત્યાં તો લોહી નીકળતા છે ને? હા, તરત જ એટલે હવે 40 જણા આવી ગયા હતા પણ પડે નહીં ને રહી ગઈ. બે છત ખાતું જ નહીં લ્યો. આ ખેડૂતો આરે આ અન્યાય કહેવાય. આવું ન થવું જોઈએ સરકાર તરફથી. સરકારને કાંઈક ધ્યાન રાખવી જોઈએ કે તમારા જનાવર બહાર ન નીકળવા જોઈએ. ફોરેસ્ટ ખાતાની આવી બેદરકારી ન હાલે. કાંઈક સમજવું જોઈએ ફોરેસ્ટ ખાતાને. હા, તો તમારે સાવચેત રહેવાનું છે. એને કીધું. અમારા ગામનો છે, મેં તરત એનો છોકરો ખુદ અહીંયા આવ્યો લ્યો. એટલે ઈ આપણા ગામમાં જે રહે ઈ આપણે કાંઈ હગું થાય? ના, તરત દસ આપણે શું મળીએ. ઠીક. એટલે કે આ એને કીધું સાવચેત રહેવાનું. સાવચેત સીમમાં કેમ સાવચેત રહેવું? નો જ રહેવાય ને. એટલે કાંઈ ઈ રખડવા મેકી દે એટલે કાંઈ આવી બેદરકારી ન હાલે એમ. એને ફોરેસ્ટ ખાતાવાળો અહીંયા રીએ છે એક જણો, બરોબર. એને કીધું કે ભાઈ રખડવા મેકી દઈ. એને ખુદ કીધું, બરોબર. એ ફોરેસ્ટ ખાતાનો માણસ તો ખરો ને? હા, એ ફરજમાં નોકરી કરે. એટલે હાવ આપણાને એવું તો ન કહી શકે ને એમ. કેમ કે રખડતા તો ન મેકી શકે ને એમ. તમારે સાવચેત રહેવાનું. હા, એને એટલું કીધું. એને છોકરો ખુદ આવ્યો તરત જ. અમુકની એની જવાબદારી આવે કે ભાઈ આને આપણે બહાર ક્યાંય. એનો બાપને તરત ફોન કર્યો. હા, એનો બાપ જ છે. હા, કે રાજુ પાડી જાયલી હમ, કે શું કાંઈ વાંધો આવ્યો કે ના, પણ કે ન્યા હોય ને પણ ભૂતા ન્યા શું કરવાનું. આ પણ બધા ખેતી જ કરે છે આપણે, બરોબર. ખેડૂત જ છીએ ને આપણે. હા, તો ખેડૂતો આરે તો આવું ન થવું જોઈએ ને. ઘરમાં જ ન રખાય. હા, આ તો બધે ફરે. આ તો હા, હાલો હું તમને દેખાડું હમણાં. હા, હાલ. કેમ એવું તો ન થવું જોઈએ ને. હે? આપણે આપણા ઢોર પશુ હાટું હા, આપણે બાજુ તો પડે જ. એના ઉપર તો બીજું કાંઈ હતું નહીં. એના ઉપર પશુ ઉપર તો આપણી જિંદગી હાલે. મેં દીધી તો સંપાવે. હા, પડ્યું ને હમ. એ ઉપર મૂકી ના એટલે એને રૂબા પાડી દીધા. અહીંથી અહીંયા હું તમને દેખાડું બધું. હમ, જો અહીંયા પાડવા કરી હમ, અહીં ન પડે. હમ, પછી જો અહીં કરી અહીં ન પડે. હમ.
સવારે જોતા તમારે હાથે જોતા જાઓ. આ તો પેલા ઉપર મૂક્યો પડતો હા એટલે બધેથી ઠેઠ અહીંયા સુધી. હા હા પણ હાલો એમ તમને દેખાડું. હા હા જો મારી રાઈડ ફાટી ગઈ છે. આ નિશાન બધાય. હા જો અહીંયા આ ચીલો હલવાનો લાઈ ઘૂમરો માર્યો. હા મારું ખોટું તેમ કીધું ખોટું. આ ચીલો હા બાંધી. હા બાંધી ઓલી એક પણ બાંધી અહીં બાંધી હતી અહીં બાંધી. એની મેળાએ છૂટી ગઈ. છૂટી નહીં. હા પેલી ઝપટ કરી દીધી ને ચીલો કઢવી નાખ્યો. બથો બથમાં. હા ઠેક અહીંથી તે ઠેક આમ જોવો તો ખરા. ફરીને હા આ ઘર ફરી આમ જો. તમારું મોટરસાઇકલ પડ્યું ને ઈ ઓલી બોર્ડ રહી ને મેં રાડી નાખ્યું ને એટલે ઈ આમ વહ્યો ને ભેંસ આમ ફરીને વહી ગઈ પાટે. એટલે આ 1.5 કિલોમીટરમાં બથો બથાવ્યા. આ 1.5 કિલોમીટરમાં બથો બથાવ્યા. બોલો કેટલી એને તો એ પડે નહીં. તે પાડી તો હિંમત વાળી કહેવાય. હવે બીજું હોય ને તો આટલું તરત આમ મેકી દે કઈ છે. હિંમત ઘણી કરી નાખી પાડી. હજી સરતી નથી લ્યો. ફીર્યું સાંજે ત્યાં બાંધી માલ સૂટમાં બાંધી હતી. હું માલ તો ફોનમાં વાતું કરતો. તમને કેમ ખબર પડી? અમને તો અમે બહાર ગામ વ્યા ગયા હતા. ક્યાં ગામ? ખાઈને ખીસરો દેવા ગયા હતા. ત્યાંથી પણ અહીંયા રાત રહેતા. રાતે ફોન આવ્યો એટલે એ ભેગા અમે રાતો રાત ભાગ્યા. અહીંયા આયા હતા કે છે પાડીને દીપડો લઈને વી ગયો એટલે અમે રાતે ભાગ્યા. ફોન આવ્યો અમારે. અમે અહીંયા આયા હતા 10-20-25 જણા ભેગા થઈ ગયેલા અને અમારે પાડી વહી ગઈ હાથમાં. માન રેડી આવી હાથે દીપડાએ મૂકી દીધી. પછી મેં રાડ્યું નાખ્યું. હા એને રાડ્યું નાખી અને તઈ પછી માણસો બધા ભેગા થયા. એકલા અમારા લાઈટે નથી આજ. લાઈટે નથી ને બધી નથી એટલે દીપડો પણ એમાં કઈ ચાર્જિંગ હા ચાર્જિંગ નતું. કહું છું ને અમે તો અહીંયા રાતે ફોન આવ્યો રાતો રાત ભાગ્યા અને અહીંયા આવ્યા હતા તો કે પાડી નથી દીપડો લઈને વી ગયો.